કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ। ભાજપમાં જોડાતા પહેલા સી આર પાટીલ સાથે કરશે મુલાકાત। સુરેન્દ્રનગરમાં ભાજપ નવા ચહેરાને આપી શકે છે સ્થાન। ચુમાલિયા કોળી તળપદા કોળીને આપી શકે ટિકિટ। અમદાવાદમાં પાલડી જલારામ મંદિર પાસે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંડરબ્રિજનું લોકાર્પણ। અંડરબ્રિજને સ્વર્ગસ્થ ધીરુભાઈ શાહ અંડરપાસ નામ અપાયું। વડોદરાના કણભા ગામે અજાણ્યા શખ્સોએ મંદિરમાં કરી તોડફોડ। મંદિરમાં મૂર્તિ તોડી ગાયબ થતા લોકોમાં રોષ। સાપુતારામાં ચીફ ઓફિસરની બદલી થતા વિરોધ। લારી ગલ્લા અને દુકાનો બંધ રાખી વેપારીઓએ બંધ પાડ્યું। ખંભાળિયાના શિરુવાડીમાં રહેણાંક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ધડાકાભેર રસોડું ધરાશાયી। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। સુરતમાં સંતાનની ફી ભરવા માતાએ કરી ચોરી। 1 લાખ ફી ભરવા માતાએ પાડોશીના ઘરે દાગીનાની ચોરી કર્યાની કબૂલાત। વરાછા પોલીસની તપાસમાં ભેદ ખુલ્યો। ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। સીયુજી નંબરથી આવ્યો ધમકીભર્યો કોલ। ઈડી સમક્ષ હાજર થવા કેજરીવાલે દેખાડી તૈયારી। 8મા સમનનો સીએમ કેજરીવાલે આપ્યો જવાબ। આજથી રાજ્યમાં તાપમાનનો પારો ઉચકાશે। લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી વધારો થશે। 5 માર્ચથી રાજ્યમાં ગરમી અનુભવાશે। ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા વરસી। પંગીવેલી અને ચંબા સહિતના વિસ્તારોમાં બરફના થર જામ્યા। જનજીવન પ્રભાવિત।